ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામની એક યુવતીને એક પરિણીત યુવક સાથે પ્રેમી સંબંધ બંધાયો હતો. પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી તેમજ ત્યારબાદ યુવતીનો પરિણીત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મારવા મજબૂર કરવા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પીપરીપાન ગામની એક યુવતીને એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો. પ્રેમીની પત્નીએ યુવતીના ઘરે આવીને ઝપાઝપી કરી તેમજ ત્યારબાદ યુવતીના પરિણીત પ્રેમી દ્વારા તેનું અપહરણ કરી તેને મરવા મજબૂર કરતા યુવતીએ એસિડ ગટગટાવતા સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઝઘડિયા પોલીસમાંથી મળતી માહિતી મુજબ પીપરીપાન ગામની એક યુવતીના 2 વાર લગ્ન બાદ છૂટાછેડા સાથે યુવતી પિયરમાં રહેતી હતી. આ યુવતીને ભીમપુર સાકરિયાના નટવરભાઈ વસાવા નામના એક પરિણીત યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો. આ દરમિયાન ગત તારીખ 30ના રોજ સાંજે 4 વાગ્યાના સમયે નટવરભાઈની પત્ની જશોદાબેન યુવતીના ઘરે આવી હતી અને યુવતીને ગમે તેમ ગાળો બોલી ઝપાઝપી કરી. ત્યારબાદ રાતના 8 વાગ્યાના રસ્તામાં યુવતીનો પ્રેમી નટવર બીજા અન્ય 2 ઇસમો સાથે બોલેરો 4 વ્હીલર ગાડી લઈને યુવતીના ઘરે આવ્યો અને ત્યારબાદ નટવર તેની પ્રેમિકા યુવતીનો હાથ પકડી તેની સાથે લઈ જતો હતો. ઘરના લોકોને અને રોકવાની કોશિશ કરવા છતાં આ લોકો ઝપાઝપી કરી યુવતીને જબરદસ્તી ગાડીમાં બેસાડી લઈ ગયા અને નટવરને કહ્યું કે તું યુવતીને શોધવાની કોશિશ ન કરતો, નહીં તો તને પણ મારી નાખશું. યુવતીએ તેના શરીર પર સોના ચાંદીના કેટલાક દાગીના પહેરાવ્યા હતા. તેથી યુવતીના પરિવારે તેની શોધખોળ કરવા છતાં કોઈ ભાડ મળી ન હતી. આ દરમિયાન ગત રોજ 9મીના રોજ નટવરભાઈ યુવતીને પિતાનો ફોન કરીને જણાવ્યું કે તારીખ 8મીના રોજ યુવતીએ ઝઘડિયા ખાતે બાથરૂમ સાફ કરવાનો એસિડ પી લેતા તેને સારવાર માટે વડોદરા લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. પોલીસ ફરિયાદમાં લખાવાયા મુજબ ત્યારબાદ યુવતીનો ભાઈ તેમજ અન્ય સંબંધીઓ વડોદરા સયાજી હોસ્પિટલમાં ગયા. તે દરમિયાન યુવતીનો મૃતદેહ પીએમ રૂમમાં ગયો અને તેના શરીર પર ઈજાના નિશાન હોવા છતાં તેને પહેરેલા સોના ચાંદીના દાગીના તેના શરીર પર જણાયા ન હતા. આ બાબતની જાણ યુવતીના ભાઈ ભદ્રેશે ફોન કરી તેના દ્વારા પિતાને જણાવી હતી. યુવતી એસિડ પી લેતા તેનું મોત થયું હોવાની ઘટનામાં યુવતીના પિતા ગણેશભાઈ મોહનભાઈ વસાવા રહેવાસી ગામ પીપરીપાન તાલુકા ઝઘડિયાને નટવરભાઈને તેમની દીકરીને ઇરાદાપૂર્વક મરવા માટે મજબૂર કરતા તેમની દીકરી એસિડ પી જતા મરણ પામી હોવાના આક્ષેપ સાથે યુવતીના પ્રેમી નટવર નરસિંહ વસાવા અને જશોદાબેન નટવરભાઈ વસાવા બંને રહેવાસી ગામ ભીમપુર તાલુકા ઝઘડિયાના તેમજ અન્ય બીજા 2 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકાની યુવતીના પરિણીત ઇસમ સાથે પ્રેમ સંબંધનો કરુણ અંજામ આપ્યો હતો. રિપોર્ટર વિશાલ પુરોહિત, જનાદેશ ન્યૂઝ, ઝઘડિયા.